યુપીએસસીની પરીક્ષાનું પરિણામ આ વખતે ગુજરાતને બહુ ખુશી આપનારું હતું, કારણ કે ગુજરાતના 26 વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર પાસ થયા અને અત્યાર સુધીના ઇતિહાસમાં ગુજરાતનું આ સૌથી સારામાં સારું પરિણામ હતું. પરંતુ આની અંદર જે વાત સામે આવી છે કે ગુજરાતનું એક સામાજિક મોડેલ છે એ સામે આવ્યું. નમસ્કાર. અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે અને જોયું બી છે કે યુપીએસસીની પરીક્ષામાં સૌથી વધુ જો કોઈ રાજ્યના લોકો પાસ થતા હોય તો એ ઉત્તર પ્રદેશ અને બિહારના આઈએએસ અને આઈપીએસ બનનારા અધિકારીઓ. આપણે મોટે ભાગે જ્યાં બી જોઈએ કે કોઈ આઈએએસ ઓફિસર હોય, કલેક્ટર હોય કે પોલીસ કમિશનર હોય તો એ મોટે ભાગે ક્યાં ઉત્તર પ્રદેશના હોય ક્યાં બિહારના હોય. પરંતુ હવે ધીમે ધીમે ચિત્ર બદલાઈ રહ્યું છે અને આ વખતે યુપીએસસી 2024ની પરીક્ષાનું ફાઇનલ પરિણામ તાજેતરમાં આવ્યું. એમાં ગુજરાતે પણ ડંકો વગાડ્યો છે અને ગુજરાતના 26 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આની અંદર એક સૌથી મોટી વાત સામે આવી છે કે આ એટલા માટે શક્ય બન્યું કે ગુજરાતની અંદર સામાજિક મોડેલ છે એ બદલાયું છે. આ સામાજિક મોડેલને કારણે યુપીએસસીની પરીક્ષાનું ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી સારામાં સારું પરિણામ આવ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. યુપીએસસીની પરીક્ષાનું પરિણામ આ વખતે ગુજરાતને બહુ ખુશી આપનારું હતું, કારણ કે ગુજરાતના 26 વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર પાસ થયા અને અત્યાર સુધીના ઇતિહાસમાં ગુજરાતનું આ સૌથી સારામાં સારું પરિણામ હતું. પરંતુ આની અંદર જે વાત સામે આવી છે કે ગુજરાતનું એક સામાજિક મોડેલ છે એ સામે આવ્યું. ગુજરાતની જાણીતી સંસ્થા છે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જેને સ્પીપા તરીકે લોકો જાણે છે. એમાં 2021ની અંદર ગુજરાતમાં માત્ર 6 જ વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી શક્યા હતા અને આ વખતે યુપીએસસી 2024ની પરીક્ષાનું જે પરિણામ હમણાં આવ્યું એમાં ગુજરાતના 26 વિદ્યાર્થીઓ પાસ થયા. આ પરિણામ પાછળ વિવિધ સમાજનો મોટો ફાળો છે અને એનું કારણ સમજવા જેવું છે કે હવે ઘણા બધા એવા સમાજો છે કે એવું સમજવા લાગ્યા છે કે પોતાના સમાજના યુવાનોને જો આગળ લાવવું હોય અને એને પાસ થવું હોય, યુપીએસસીની પરીક્ષા પાસ થવી હોય તો સમાજે કંઈક કરવું પડે. અને છેલ્લા કેટલાય વર્ષોની અંદર ગુજરાતની અંદર આવું એક સામાજિક મોડેલ વિકસી રહ્યું છે કે ધારો કે ક્ષત્રિય સમાજ છે, પાટીદાર સમાજ છે, રઘુવંશી સમાજ છે, જૈન સમાજ છે, બ્રહ્મ સમાજ છે, રબારી સમાજ છે, દલિત સમાજ છે, ચૌધરી સમાજ છે. આવા અનેક બધા સમાજો છે કે જેમણે પોતાના સમાજના યુવાનો માટે યુપીએસસીની ટ્રેનિંગ માટે એકેડમી શરૂ કરી છે. સમાજના છોકરાઓને બહુ બધું બેકઅપ કરે છે, ઘણી બધી મદદો કરે છે અને એને કારણે આ રિઝલ્ટની અંદર બહુ મોટો ફેર આવ્યો છે. ખરેખર આ વાત સમજવા જેવી છે બીજા બધા સમાજોએ પણ, કે જે સમાજે હજુ સુધી પોતાના સમાજના છોકરાઓ માટે યુપીએસસીની ટ્રેનિંગ માટે એકેડમી કે યુપીએસસીની ટ્રેનિંગ લઈ શકે એની માટેની વ્યવસ્થા પૂરી પાડવાનું જો નહીં શરૂ કર્યું હોય તો આ સમાજના લોકોએ વિચારવા જેવું છે. કારણ કે આજે તમે વિચારો કે સમાજ શું કરી શકે એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. આજે ઘણા બધા યુવાનો આડા રસ્તે ચડી જાય કે યુવાનોને માર્ગ નથી મળતો, એવી બધી વાતો ચાલતી હોય. એની સામે આવા સમાજના લોકોએ ઉદાહરણો પૂરા પાડ્યા છે કે જો તમે સમાજના યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડો તો એ લોકો પણ હમ કિસ્સે સે કમ નહીં જેવા છે. એટલે એ લોકો પણ કંઈ ને કંઈ કરી શકે છે. રાષ્ટ્રીય કક્ષાએ જૈન સમાજના અત્યાર સુધીમાં 25 જેટલા ઉમેદવારો પાસ થયા છે અને જૈન સમાજ જે આઈએએસ આઈપીએસની ટ્રેનિંગ માટે દિલ્હીની અંદર 50 કરોડ રૂપિયાના ખર્ચે એક આધુનિક
હોસ્ટેલ બનાવી છે જૈન સમાજના છોકરાઓને, અને ત્યાં આગળ યુપીએસસીની આઈએસ આઈપીએસ બનવાની પૂરેપૂરી તાલીમ આપવામાં આવે છે. જમવા રહેવાની બધી સુવિધા તો ખરી જ, પરંતુ સાથે આધુનિક લાઇબ્રેરીની સુવિધા પણ આ જૈન સમાજે પૂરી પાડી છે. અને તે બી કેટલો ખર્ચો, માત્ર 5,000 રૂપિયા ટોકન ફી આ યુપીએસસીની પરીક્ષાના આ યુવાનો માટે લેવામાં આવે છે. સૌથી મોટું ઉદાહરણ પાટીદાર સમાજનું છે કે પાટીદાર સમાજના જે ઉમિયાધામ દ્વારા સરદાર ધામ બનાવવામાં આવ્યું છે, અને આ સરદાર ધામ છે એ ઘણા સમયથી આઈ થિંક લગભગ 20 વર્ષથી આ બધા યુવાનોને તાલીમ આપે છે યુપીએસસીની પરીક્ષા આપવા માટે. અને એ કોમ્પ્યુટરની ફેસિલિટી, હાઈટેક રૂમની ફેસિલિટી, હોસ્ટેલ, રહેવાની બધી જ સગવડો આ સરદાર ધામની અંદર પૂરી પાડવામાં આવે છે. ક્ષત્રિય સમાજે પણ સુપર 30ની સ્કીમ અપનાવેલી છે, અને ગાંધીનગરથી ચિલોડા જતા રસ્તાની અંદર લુકાવાડા ખાતે ક્ષત્રિય સમાજે કચ્છી કાઠિયાવાડ રાજપૂત સમાજ સંચાલિત દશરથબા કેરિયર એકેડમી ખોલેલી છે. અને આ એકેડમીની અંદર વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. આમાં પણ નવાઈ બહુ જ સારી વાત છે કે વિદ્યાર્થીઓને જે ટોટલ ખર્ચ છે એ સરકારી નોકરી જે લોકો કરે છે એ લોકો આ ખર્ચ ઉઠાવે છે. બ્રહ્મ સમાજની વાત કરીએ તો દહેજ ગાંધીનગરના સેક્ટર 16ની અંદર 7 વર્ષથી 300થી વધારે વિદ્યાર્થીઓને જીપીએસસીની પરીક્ષામાં આ બ્રહ્મ સમાજની ટ્રેનિંગ કારણે પાસ થયા છે. તો આ બ્રહ્મ સમાજ બી ટ્રેનિંગ આપે છે. દલિત સમાજ દહેગામના આમરાજીના મુવાડા ખાતે ટ્રેનિંગ આપે છે. રબારી સમાજ અમદાવાદમાં વૈષ્ણવી દેવી સર્કલ પાસે રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટી આપે છે, ત્યાં હોસ્ટેલ બી છે. આવા ઘણા બધા સમાજ છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે સમાજના લોકો સમાજ માટે શું કરી શકે એ આ ખરેખર ઉત્તમ ઉદાહરણ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.